સુરતમાં પૂર્વ કમિશનરને રાહત કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે। એસએમસીના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપાઈ છે। એસએમસીના કમિશનર નાગરાજન ટૂંકા પડતા આ જવાબદારી સોંપાઈ છે। શાલિની અગ્રવાલને સુરતનો બહોળો અનુભવ છે। અગાઉ તેઓ એસએમસીમાં કમિશનર રહી ચૂક્યા છે, ત્યારે પૂર્વ કમિશનરને મહત્વની વિશેષ જવાબદારી સોંપાઈ છે। સત્વરે રાહત કામગીરીમાં જોડાવા શાલિની અગ્રવાલને સૂચના આપવામાં આવી છે। તો એસએમસીના પહેલા કમિશનર રહી ચૂક્યા છે શાલિની અગ્રવાલ, ત્યારે તેમને અત્યારે રાહત બચાવની જે મહત્વની કામગીરી છે તે સોંપવામાં આવી છે। એસએમસીના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન ઉપર છે। હિરેન, શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપાઈ છે, શું વિગતો? જો સરકાર 2 દિવસથી જે પ્રમાણેના તસવીરો સામે આવી છે સુરતથી, એના ઉપરથી એટલું તો સમજી ગઈ છે કે પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય એ સુરતની આ પરિસ્થિતિ સંભાળવા માટે ઉણા ઉતર્યા છે, અને એટલા જ માટે રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે અને સુરત મનપાના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને આ જવાબદારી સોંપી છે, કારણ કે તેને સુરતનો જૂનો અનુભવ પણ છે અને તેની પાસે આવડત છે। મનપાના પદાધિકારીઓ કાલે એટલા લોકો પૂર વચ્ચે હેરાન થતા હતા, મુશ્કેલીમાં મુકાયા હતા। 11 લોકોના મૃત્યુ થયા છે સુરત શહેર અને જિલ્લા બંને બાદ કરતા, છતાં પણ ત્યાં પાર્ટી થતી હતી, ત્યાં ચાર્જ સંભાળતા હતા અને હારતોરા કરતા હતા। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો બીજી તરફ એમ નાગરાજન કે જે હમણાં જ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ગયા છે, એનો અનુભવ એ ટૂંકો પડ્યો છે, ઉણા ઉતર્યા છે અને પદાધિકારીઓ પાર્ટીમાં મસ્ત છે, જેનાથી ગુજરાત સરકાર હવે હરકતમાં આવી ગઈ છે, કારણ કે ગુજરાત સરકારને સમજાઈ ગયું છે કે સુરતના અધિકારી અને પદાધિકારીઓ એ જનતાની વહારે નહીં આવી શકે, જનતાને આ મુશ્કેલીમાંથી નહીં બહાર લાવી શકે, એટલા માટે જ હવે સરકારે શાલિની અગ્રવાલને આ જવાબદારી સોંપી હોય એ પ્રકારેના સમાચાર હાલ મળી રહ્યા છે। જનતા અત્યારે મુશ્કેલીમાં છે, કોર્પોરેટર ઊંઘી રહ્યા છે, કોર્પોરેટર નાસ્તા કરી રહ્યા છે, એ પ્રકારેના સમાચાર અને લોકોના નિવેદન પણ સામે આવ્યા છે। અને સુરતની જનતા ન માત્ર ત્રાહિમામ પોકારી ઉઠી છે, પરંતુ રીતસર રડી રહી છે, 2 હાથ જોડી રહી છે। ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર। તો સુરતમાં પૂર્વ કમિશનરને રાહત કામગીરીની જવાબદારી સોંપાઈ છે। એસએમસીના પૂર્વ કમિશનર જે શાલિની અગ્રવાલ છે, તેમને બહોળો અનુભવ છે, જેના કારણે તેમને વધુ એક વધારાની જવાબદારી સોંપાઈ છે। અત્યારના જે એસએમસીના કમિશનર છે નાગરાજન, તેઓને જે ટૂંકા પડતા તેમને આ નિર્ણય લેવામાં આવ્યો છે। બચાવ કામગીરીને તેજ બનાવવા માટે શાલિની અગ્રવાલને કામગીરી સોંપવામાં આવી છે। જીવન જરૂરી વસ્તુઓ તાત્કાલિક પહોંચાડવા માટેની પણ સૂચના અપાઈ છે। તો પાણીના ઝડપી નિકાલ સહિતની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવશે।